હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય કમ્પ્યુટર એમાં નવા કોર્સમાં ચેપ્ટર નંબર 1 છે કે જેનું નામ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય, અને આ સ્વાધ્યાયના MCQનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન નંબર 1 જોઈએ કે નીચેનામાંથી ક્યુ DBMSનું પૂરું નામ છે? ઓપ્શન એ ડેટા બ્લોક મેનેજમેન્ટ સિસ્ટમ, બી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, સી ડેટા બાઇટ મેનેજમેન્ટ સિસ્ટમ, ડી ડેટા બીટ મેનેજમેન્ટ સિસ્ટમ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સેકન્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ પ્રોસેસ કરેલા ડેટાનો ઉલ્લેખ કરે છે? ઓપ્શન એ ઇન્ફોર્મેશન, બી રો, સી ફેક્ટ્સ, ડી ફિલ્ડ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ઇન્ફોર્મેશન. થર્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યુ ડેટા મોડેલ નથી? ઓપ્શન એ ફ્લેટ, બી રિલેશનલ, સી રોટેશનલ, ડી એ અને બી બંને. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રોટેશનલ, કે જે ડેટા મોડેલ નથી, અને ફ્લેટ અને રિલેશનલ બે ડેટા મોડેલ છે. ફોર્થ ક્વેશ્ચન, કે નીચેનામાંથી ક્યુ ડેટાબેઝમાં સ્ટુડન્ટ નેમનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? ઓપ્શન એ રિલેશનશિપ, બી એટ્રીબ્યુટ, સી એન્ટિટી, ડી ડેટા. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી એટ્રીબ્યુટ. ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી ક્યુ ડેટાબેઝ નથી? ઓપ્શન એ MySQL, બી LibreOffice બેઝ, સી LibreOffice ઇમ્પ્રેસ, ડી SQL સર્વર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી LibreOffice ઇમ્પ્રેસ. ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી ક્યુ ડેટાબેઝનું સામાન્ય ઘટક નથી? ઓપ્શન એ ચાર્ટ, બી ટેબલ, સી ક્વેરીઝ, ડી ફોર્મ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ચાર્ટ. ક્વેશ્ચન નંબર 7, બેઝ ડેટાબેઝમાં ઇમેજ સ્ટોર કરવા માટે નીચેનામાંથી કઈ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટેક્સ્ટ, બી બાઇનરી, સી બુલિયન, ડી બાઇટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બાઇનરી. ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કયા સ્વરૂપમાં ડેટા વેલ્યુ રજૂ કરી શકાતી નથી? ઓપ્શન એ ટેક્સ્ટ, બી ન્યુમેરિક, સી આલ્ફા ન્યુમેરિક, ડી પિક્ચર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પિક્ચર. ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી ક્યુ આપણને સરળ અને યુઝર ફ્રેન્ડલી રીતે ટેબલમાં ડેટા એન્ટર કરવાની મંજૂરી આપે છે? ઓપ્શન એ રિપોર્ટ, બી ક્વેરી, સી ફોર્મ, ડી ફિલ્ડ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ફોર્મ. લાસ્ટ ક્વેશ્ચન, કે નીચેનામાંથી કોનો ઉપયોગ સંખ્યાઓ સ્ટોર કરવા માટે કરી શકાતો નથી? ઓપ્શન એ ટીની ઇન્ટીજર, બી ડબલ, સી ડેટ, અને ડી કેરેક્ટર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી કેરેક્ટર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.